તાલુકા પંચાયતની અંતિમ સામાન્ય સભા વર્ષ 2026-27 નું ₹129 કરોડ ઉપરનો વિકાસલક્ષી અંદાજપત્ર સર્વાનુમતે મંજૂર કરાયું। બજેટમાં શિક્ષણ ક્ષેત્ર, સમાજ કલ્યાણ ક્ષેત્ર, ખેતીવાડી ક્ષેત્ર, બાંધકામ ક્ષેત્ર, કુદરતી આપત્તિ ક્ષેત્ર વિકાસના કામોને આવરી લેવાયા। પારડી તાલુકા પંચાયતની આજરોજ યોજાયેલ સામાન્ય સભામાં સન 2025-26નું સુધારેલ તથા 2026-27ના વર્ષનો ₹129 કરોડ ઉપરનો વિકાસલક્ષી અંદાજપત્ર સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યો હતો। તાલુકા પંચાયતના સભાખંડમાં તાલુકા પંચાયત પ્રમુખ દક્ષેશ પટેલના અધ્યક્ષસ્થાને તાલુકા વિકાસ અધિકારી વિશાલ પટેલ, નાયબ હિસાબનીશ હિતેશ પટેલ, કારોબારી અધ્યક્ષ રાકેશ પટેલ, તાલુકા પંચાયત સદસ્ય અંકિત પટેલ વગેરે સભ્યો કર્મચારીઓની ઉપસ્થિતિમાં સામાન્ય સભા મદદનીશ તાલુકા પંચાયત અધિકારી વિશાલ પટેલે શરૂ કરી હતી। આ સામાન્ય સભાના એજન્ડા મુજબ ગત સભાની કાર્યવાહીને બહાલી આપવામાં આવી હતી। ત્યારબાદ વર્ષ 2025-26નું સુધારેલ અંદાજપત્ર મંજૂર કરવામાં આવ્યું હતું, જ્યારે વર્ષ 2026-27નું ₹129 કરોડ 97,951નું અંદાજપત્ર સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું। પ્રમુખ દક્ષેશ પટેલે શિક્ષણ ક્ષેત્રે, સમાજ ક્ષેત્રે, ખેતીવાડી ક્ષેત્રે, બાંધકામ ક્ષેત્રે, કુદરતી આપત્તિ ક્ષેત્રે મંજૂર કરવામાં આવેલા ગ્રાન્ટ અંગેની જાણકારી આપી હતી। વિકાસલક્ષી કામો અંગેની જાણકારી આપી હતી। ખેડૂત ખાતેદારોને ખેતી માટે ઉપયોગી સાધન સહાય આપવા કરવામાં આવેલ જોગવાઈ અંગેની જાણકારી આપી હતી। ભાજપની બોડીના હવે તાલુકા પંચાયતમાં 5 વર્ષ પૂર્ણ થઈ ગયા છે। આગામી દિવસોમાં તાલુકા પંચાયતની ચૂંટણી થાય તેવી સંભાવના છે, ત્યારે પૂર્ણ બહુમતીથી આવેલા ભારતીય જનતા પાર્ટીના સદસ્યોની અંતિમ સભા માનવામાં આવી રહી છે। આગામી દિવસોમાં ચૂંટણી ડિક્લેર થાય એવી સંભાવના છે। તાલુકા પંચાયતમાં દરેક ગામોમાં રસ્તા, પાણી, વીજળી, ગટર અંગેના થયેલા કામોની ચર્ચા કરવામાં આવી હતી અને જી રામજી યોજના અંતર્ગત દરેક ગામમાં થનારા કામોથી લોકોને ફાયદો થશે અને તાલુકા પંચાયતની આ સભામાં મંજૂર કરવામાં આવેલા અંદાજપત્ર તાલુકાના ગામડાઓમાં દરેક ક્ષેત્રે જનતાને ઉપયોગી થશે અને ઝડપથી લોકોના કામો કરવામાં આવી રહ્યા છે હોવાનું જણાવ્યું હતું। એટલે બધા તાલુકાને સૂચના આપેલી છે કે નાળા ગટરના કામ છે તે ટ્રાઇબલમાં દરખાસ્ત કરીને એ આપણે કરેલો હતો, જે આપણે આપણા તાલુકા પંચાયતમાંથી નાનાપંડા તાલુકા પંચાયતને ટ્રાન્સફર કરવાની હતી। હવે અમારું આ ત્રીજું અંદાજપત્ર છે, જેમાં કોઈ ક્ષતિ કે ભૂલ હોય તો તે તરફ અમારું ધ્યાન દોરવા વિનંતી છે। આ વર્ષના અંદાજપત્રમાં તાલુકાના આદિવાસી ખેડૂત ખાતેદારોને ખેતી માટે ઉપયોગી સાધન સહાય આપવા, બાંધકામ ક્ષેત્રે ગ્રામ્ય રસ્તાઓ માટેના કામો, શિક્ષણની વિવિધ પ્રવૃત્તિઓ માટે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।